વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી રહ્યો છું. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ 2025-26 નું પેપર નંબર 2 અને સેક્શન ડી નું આજે આપણે સોલ્યુશન કરીશું. ગાલા અસાઇનમેન્ટ 2025-26 પેપર નંબર 2 સેક્શન ડી. જે આપને ખબર છે પેલા 4 માર્ક માં આવે છે 2S ડાયરેક્ટેડ આવે છે. એટલે કે તમને જેવી સૂચના આપી છે એ પ્રમાણે કરો. હવે અહીંયા સૂચના આપને આપી છે have been. આની પહેલાના જે પેપર હતા પેપરમાં એવું હતું કે જે પહેલો જે 52 નંબરનો ક્વેશ્ચન આવે ને એમાં કાળમાં ફેરફાર કરવાનો હતો અને 53 માં રહ્યું એ એક્ટિવ પેસિવ આવતું. પણ હવે એમને ચેન્જ કરી નાખ્યું છે. એટલે આમાં શું છે એટલે કોઈ જાતનું નક્કી નહીં થાય કે કઈ જગ્યાએ કાળમાં ફેરફારનો આવશે અને કઈ જગ્યાએ એક્ટિવ પેસિવ આવશે. આ આપણે જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે સમ મેલોડિયસ સોંગ્સ have been આવે, being આવે અથવા ટુ બી નું રૂપ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો આપણે સમજી જવાનું કે પીસી વોઇસ ની વાક્ય રચના કે છે. તો કે છે કે કલ્પના હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. મેલોડિયસ એટલે એકદમ મધુર જેવા ગીતો. કે કલ્પના નામની છોકરી છે ને મધુર એટલે સારા સારા એને ગમતા એવા ગીતોને કલેક્શન કર્યું છે. તો આપણે શું કલેક્શન કર્યું છે? તો સારા સારા એવા ગીતો. એટલે આપણે પહેલા લઈ લીધું જો સમ મેલોડિયસ સોંગ્સ. હવે સોંગ્સ બહુવચન છે, હેઝ આપી દીધું છે. આપણે ખબર છે કે પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કરવાનું છે. પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ આવે, હેઝ આવે પ્લસ બીન આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો આપણે ખબર છે તો સમ મેલોડિયસ સોંગ્સ આવી ગયું. સોંગ્સ આવે એટલે બહુવચન છે એટલે હેવ આવી ગયું. પેસિવ વોઇસ વ્યૂ આપણે ખબર છે કરવાનું એટલે બીન આવી ગયું, બીન. ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કલેક્ટેડ નું કલેક્ટેડ, પછી બાય અને જે કરતા હોય કરતા એટલે કલ્પના. એટલે પહેલો જવાબ બનશે કે સમ મેલોડિયસ songs have been collected by કલ્પના. પછી બીજું છે કે when I went to her house, કે જ્યારે હું એના ઘરે ગઈ ત્યારે. એટલે આનું કઈ બનતું નથી કે જ્યારે હું એના ઘરે ગઈ એમ નામ લખીને કે when I went to her house. પછી કીધું છે she was singing to the sweet songs sung by લતાજી, કે તે લતાજી દ્વારા જે સારા સારા એવા ગીતો છે એને ગાઈ રહી હતી. શું ગાઈ રહી હતી? કે લતાજી દ્વારા ગવાયેલા સારા સારા ગીતો. એટલે લાંબુ છે the sweet songs sung by લતાજી. આખે આખું કર્મ છે કે મધુર ગીતો લતાજી દ્વારા ગાયેલા. હવે sung દાખલે songs છે એટલે બહુવચન એટલે બે. પછી આઈએનજી વાળું રૂપ હોય એટલે આપણે સમજી જવાનું કે આઈએનજી વાળું રૂપ આવે એટલે દાખલે કે બીંગ લગાવવું પડે. બીંગ નો ચાલે એટલે બીંગ. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ તો સિંગ, સેંગ અને સમ. સમ અને બાય કરીને હર. હર શું કરવા આપ્યું છે? કારણ કે શી છે એટલે જવાબ બનશે the sweet song sung by લતાજી were being sung by her. પછી ત્રીજું છે કવિતા will bind the bundle of CDs for her. કે કવિતા છે એ સીડી નું બંડલ છે એને બાંધશે for her એટલે તેના માટે. એટલે કોના માટેથી કરી તોય થાય એટલે શું બાંધશે? તો બંડલ ઓફ CDs. તો શરૂઆત થઈ ગયું તો બંડલ ઓફ CDs. અને અહીંયા will શું કરવા આવ્યું? આપને ખબર છે એકવચન અને બહુવચન બંનેમાં will આવે છે એટલે will. પછી બી પેસિવ એટલે બી. બાઉન્ડ નું ત્રીજું બાઇન્ડ, બાઉન્ડ અને બાઉન્ડ. બાઉન્ડ ફોર her by કવિતા. એટલે કે the bundle of CDs will be bound for her by કવિતા. પછી છે હવે આપણે અહીંયા જોઈને આપણે ખબર કે મિસિસ આરબી ભટ્ટ હેઝ બીન સર્વિંગ અને અહીંયા લખ્યું છે હેઝ સર્વ. હેઝ સર્વ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે નજીકના વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે પણ એની અસર નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે પણ એની અસર વર્તમાનમાં ચાલુ છે એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ. દાખલા તરીકે મેં હમણાં જ ચા પીધી. ચા પીવાનું કાર્ય પૂરું થઈ ગયું છે પણ ત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની અસર ચાલુ છે. અને ચાલુ પૂર્ણ અને હેઝ બીન એટલે શું કહે છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની છે એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. એની શું આવે? હેવ, હેઝ આવે, બીન આવે, ક્રિયાપદનો આઈએનજી વાળું. એટલે શું કહે છે? શ્રીમતી આર બી ભટ્ટ છે એ આ દિશામાં 2000
5 થી સર્વ એટલે સર્વિસ કરી રહી છે, સેવા આપી રહી છે. તો ભૂતકાળમાં સેવા આપતા હતા, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપતા રહેશે. એટલે શું કર્યું છે જોયા કે Mrs. R.D. Bhatt has been serving this school since 2005. કે 2005 થી આપણે શું કર્યું, જ્યારે પણ તમે કાર્ડમાં ફેરફાર વાળું લખો એટલે આવી રીતે અંડરલાઈન કરવાનું. કારણ કે તમે જ્યારે બોર્ડના પેપર જ્યાં તમે લખેલા છે જોડ, જેટલી તમે એને સરળતા આપશો એટલા તમારા માર્ક વધશે. જેટલું ગૂંચવણવાળું લખશો એટલા તમારા માર્ક કટ થવાની સંભાવના વધી જાય છે. કેટલાય શું કહે છે, ઓપ્શન લખે છે તો ઓપ્શનમાં એબીસીડી લખતા નથી, ખાલી ઓપ્શન લખી નાખે. જેટલું એને વધારે સમય આપશો એટલું તમારા માર્ક કપાવવાની ચાન્સીસ વધી જાય છે. પછી શું કે સી અહીં આપ્યું છે, સી taught English here. She has taught. તમારે શું લખે, she has been teaching English here. કે અહીંયા અંગ્રેજી ભણાવી રહ્યા છે ત્યાં. પછી she drove the car swiftly. કે તે ઝડપથી કાર ચલાવે છે. તો આપણે શું કહેવાય, she has been driving. કારણ કે ing વાળું રૂપ કરવાનું છે, drive, drove અને driven. તો she has been driving the car swiftly. Swiftly એટલે ઝડપથી. એટલા માટે પછી જે આપણે ડાયલોગ 3 માર્કમાં પૂછાય છે એનું આપણે સમજી લઈએ. કે પહેલું છે કે વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ. ગાયત્રી કહે છે અને અમિતા નામની છોકરીને કહે છે. પહેલું વાક્ય ઉદ્ગાર વાક્ય છે એટલે બોલનાર પહેલા ગાયત્રી આવી ગઈ, ગાયત્રી. ઉદ્ગાર વાક્ય છે એક્સક્લેમ. પહેલા ગુજરાતી કરો એટલે ખબર કે વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ. એ કેટલો સુંદર મજાનો ડ્રેસ છે. સુંદર ડ્રેસ એટલે વખાણ કરે છે બોલનાર. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ એટલે વખાણ કર્યા. કોને કહે છે? ટુ અમિતા. સંયોજક તરીકે ધેટ. હવે વોટ અ નાઇસ ડ્રેસ છે ઉદ્ગાર વાક્ય નું વિધાન વાક્ય બનાવો એટલે શું આવે? ઇટ ઇઝ અ વેરી નાઇસ ડ્રેસ. આપને ખબર છે ઇટ છે ત્રીજા પુરુષના સર્વનામ છે. ત્રીજા પુરુષના સર્વનામ ફેરફાર ન થાય ઇટ નું ઇટ થઈ ગયું. ઇઝ નું શું થાય? ઇઝ એમ કે વોઝ થઈ ગયું. અ વેરી નાઇસ ડ્રેસ. આટલું કરો એટલે 1 માર્ક મળી જાય. પછી બીજું વાક્ય છે યસ ડિયર. આપને ખબર છે યસ આવે એટલે રિપ્લાઇડ પોઝિટિવલી, નો આવે તો રિપ્લાઇડ નેગેટિવલી, ડિયર હોય તો વિથ લવ. પછી દાખલા તરીકે બધું લખવું પડે. તો પછી બીજું વાક્ય બનાવે છે. કોણ કહે છે? તો અમિતા રિપ્લાઇડ પોઝિટિવલી વિથ લવ ટુ ગાયત્રી. થઈ ગયું. અમિતા રિપ્લાઇડ પોઝિટિવલી વિથ લવ. વિથ લવ શું કરવા કીધું? કારણ કે ડિયર આપ્યું છે. વિથ લવ ટુ ગાયત્રી. પછી ત્રીજું વાક્ય છે હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ યુ. કે આ ડ્રેસ તને કેટલામાં પડ્યો? કોસ્ટ એટલે એની કિંમત કેટલી છે. હાઉ ડીડ એટલે ભૂતકાળ, કે એની કિંમત કેટલી હતી ભૂતકાળમાં કીધું. એટલે આપણે ખબર છે ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક કેવો છે? WH વાળો છે. તો ગાયત્રી આસ્ક્ડ અમિતા અને WH ક્વેશ્ચન થી જોડી નાખવાનું. બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક. પછી સાંભળનાર અને હાઉ મચ થઈ ગયું. હવે આનું વિધાન વાક્ય બનાવવા એટલે શું થાય? ઇટ કોસ્ટ યુ. કારણ કે કોસ્ટ છે, કોસ્ટ ના જે ત્રણેય રૂપ સરખા થાય છે. એટલે ઇટ કોના માટે આપ્યું છે? ઇટ ડ્રેસ માટે આપ્યું. એટલે તમે ઇટ લખો તો પણ સાચું પડે. ધ ડ્રેસ હેડ. અહીંયા છે ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે એટલે હેડ કોસ્ટ હર. યુ કેમ આવ્યું? કારણ કે બોલનાર ને સાંભળનાર બંને છોકરી છે એટલે એનો હર આવ્યું. કે ગાયત્રી આસ્ક્ડ અમિતા હાઉ મચ ઇટ અથવા ધ ડ્રેસ હેડ કોસ્ટ હર. પછી અહીંયા ખાલી લખ્યું છે એને જવાબ આપ્યું છે. આપણે ખબર પડી છે કે અમિતા બોલે છે કે ઓનલી 7000 રૂપીસ. કે ડ્રેસ કેટલાનો છે? કે માત્ર ખાલી 7000 નો ડ્રેસ છે. એટલો બધો મોંઘો છે નહીં, 7000 નો. તો અમિતા આપણે કહું ઉપરનું પ્રશ્નાર્થ વાક્ય, નીચેનું સાચું વાક્ય એટલે રિપ્લાઇડ લખી શકો, ટોલ્ડ લખી શકો, તમારે જે લખવું હોય. મેં રિપ્લાઇડ લખ્યું છે કે અમિતા રિપ્લાઇડ ગાયત્રી રેડ. ઉપરનું વાક્ય નીચે ઉતારવાનું એટલે ઇટ લખો અથવા ધ ડ્રેસ. ઇટ અથવા ધ ડ્રેસ હેડ કોસ્ટ હર ઓનલી 7000 રૂપીસ. ક્યાં? ડ્રેસ ની ખાલી માત્ર કિંમત કેટલી છે? 7000 રૂપિયા, એટલે કે 7000 રૂપિયા માત્ર છે. આવી રીતે લખો એટલે કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. નાનું નાનું સમજવાનું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું છે. કોઈ પણ જાતની કોઈ તમારે તકલીફ પડે નહીં.
હવે લેંગ્વેજ ફંક્શન આવે છે આપણે સેક્શન ડી માં 5 માર્કના. રમેશ જોઈન ધ ઇન્ડિયન આર્મી. રમેશ નામનો વ્યક્તિ છે એને ભારતીય સેનામાં જોડાણા. શોવિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવવાનો છે. હેતુ દર્શાવવામાં આપણે ખબર છે ઘણા બધા આવે છે. વિથ એ વ્યૂ આવે, ઓન અકાઉન્ટ ઓફ આવે છે, પછી ખાલી ટુ આવે છે, પછી સર્વિંગ આવે. દાખલા તરીકે આમાં ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ધેટ આવે છે. અને આપણે એ યાદ રાખવાનું કે વિથ એ વ્યૂ છે એના પછી આઈએનજી વાળું રૂપ આવે. તો આઈએનજી વાળું અહીંયા રૂપ આપ્યું છે, આમાં નથી આપ્યું. ઇન ઓર્ડર ટુ, તો ટુ ની સાથે હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. આ આવે નહીં, આ આવે નહીં. ઇન ઓર્ડર ધેટ, ધેટ ની સાથે હંમેશા ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ આવે. એની સાથે હંમેશા લાંબુ વાક્ય. લાંબુ વાક્ય એટલે કેવું? કર્તા આવે, ક્રિયાપદ આવે ને કર્મ, એવું લાંબુ વાક્ય આવે. આમાં પણ એવું આપ્યું નથી ને. જવાબ કેવો હશે? એ કે વિથ એ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ. મધરલેન્ડ એટલે માતૃભૂમિ. કે રમેશ નામનો વ્યક્તિ છે એ ભારતીય સેનામાં જોડાણો એની માતૃભૂમિમાં સેવા કરવા માટે, માતૃભૂમિના રક્ષણ માટે સેવાના હેતુથી. એટલે જવાબ આવશે એ. પછી બીજું છે કે when I was in the school, કે જ્યારે હું શાળામાં હતો ત્યારે habitual expressing habitual action in the past. એટલે આપને ખબર છે expressing habitual action in the past એટલે used to આવે, to be used to આવે કે ની ટેવ હોવી. જૂન 2024 માં પૂછાણું છે. તો આમાં શું કે છે? I used to read in the library. કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે લાઇબ્રેરીમાં વાંચતો હતો. I grew some trees. મેં ઘણા બધા ઝાડવા ઉગાડ્યા હતા. I was scolded by my mother. મારા મમ્મી મને ઘણી વખત વઢ્યા હતા. અને I broke the bench in the classroom. કે મેં ક્લાસરૂમમાં વર્ગખંડમાં બેન્ચ તોડી નાખી હતી. એક જ જગ્યાએ આપણે ખબર છે used to નો ઉપયોગ થયો છે. તો આપણે ખબર છે જવાબ આવશે એ કે when I was in the school, કે જ્યારે હું શાળામાં હતો ત્યારે I used to read in the library. ત્યારે હું શાળાની જે લાઇબ્રેરી છે, ગ્રંથાલય છે, તેમાં હું વાંચવાની મને ટેવ હતી. The clerk behaves making supposition. હવે supposition માં આપને ખબર છે as if આવે, કરતા આવે અને પ્લસ where આવે. એક વચનનું ભલે કરતા હોય એની સાથે હંમેશા where આવે અથવા વર્તમાનનું હોય તો are આવે. હવે આમાં બધામાં as if આપ્યું છે જો. એટલે આપણે કરતા પછીનું રૂપ જોવામાં આવશે. તો અહીંયા કરતા પછી હીની સાથે સામાન્ય was આવે છે, પણ અહીંયા where આપ્યું છે. એની સાથે is. ઉપરનું વાક્ય behave છે એટલે વર્તમાન કાળનું છે, તો એ is છે. he should આપણે ખબર છે કે સજેશન માં આવે છે, કોઈ સલાહ આપવામાં આવે છે, એટલે આવું તો બને નહીં. પછી is આપ્યું છે તો આ પણ બને નહીં. એની સાથે આપણે અહીંયા શું કીધું છે? where આવે અથવા are આવે છે, તો અહીંયા was આપ્યું એટલે આ પણ આવે. એટલે જવાબ આવશે એ કે the clerk behaves as if he were a manager. કે કારકુન છે એવી રીતે વર્તન કરે છે કે જાણે પોતે મેનેજર હોય. પછી છે મિસ્ટર પંચોલી is such a helpful person expressing result. such as. હવે such as આવે ને such that આવે. તો such as અને such that માં ફરક શું? તો such as આવે, દાખલા કે such as આવે તો એના પછી બધા ઓપ્શનો આવે. દાખલા તરીકે I like cars. દાખલા એમ લખે કે I like cars such as Honda, અથવા દાખલા કે Swift, પછી દાખલા કે Thar. એટલે અલગ અલગ અલ્પવિરામ કરતા કે મને ગાડીઓ ગમે છે જેવી કે Swift, Bolero, Thar, Hyundai ની ગાડી અલગ અલગ. એટલે such as ભેગું આવે છે, such as. એટલે આમાં દાખલા કે such અહીં આવી ગયું તો as વાળામાં શું કર્યું છે? લાંબુ વાક્ય કર્યું છે જો. એટલે આ નો આવે. such as never refuses to help others. ગુજરાતી કરો એટલે તરત ખબર પડી જાય કે મિસ્ટર પંચોલી સચ એ હેલ્પફુલ પર્સન. કે શ્રીમાન પંચોલી એવા મદદગાર એવા વ્યક્તિ છે કે શું કે છે? as never refuses to help. કેટલા મદદગાર છે? never refuses to help. કે કોઈ દિવસ કોઈને ના કહેતા નથી. refuses to help. પછી સીમા that he is ever ready to help others. કે શ્રીમાન પંચોલી એ એવા મદદગાર વ્યક્તિ છે કે he is ever ready to help others. કે હંમેશા તત્પર હોય છે બીજા વ્યક્તિ હોય એને
મદદ કરવા માટે, એટલે જવાબ આવશે સાચો સી આવશે. એ કેમ નહીં આવે મેં તમને કીધું, કારણ કે સર્ચ એસ કરીને આવા ઓપ્શન વાળા આવે, શિફ્ટ આવે, તો આમાં કોઈ ઓપ્શન તમને જોવા મળતું નથી. ડી માં પણ એવું છે, નેવર ડુ, કોઈ દિવસ કોઈની મદદ કરતા નથી એવું લખેલું છે ડી ઓપ્શન. એટલે સાચો જવાબ આવશે સી, કે મિસ્ટર પંચોલ is such a helpful person that he is ever ready to help others. ખાલી જગ્યા I would surely have attended the party. I જો યાદ રાખવાનું, I would આવ્યું, have આવ્યું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો આપણે ખબર છે આગળના કર્તામાં had આવવું ફરજિયાત છે. had અને પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો જ બીજા કર્તામાં would, should, might પ્લસ have અને પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. આપણે આ પાછળનો કટકો આપી દીધો છે, આગળના કટકો જોવાનો છે, તો આગળના કટકામાં આપણે તરત ખબર પડી જાય કે હેડ આવવું જોઈએ. had I invited her, કે જો તેણે મને ઇન્વાઇટ કર્યું હોત તો I would surely have attended the party. If she invites me, નથી. If she has invited, if she had invited me, કે જો તેણીએ મને ઇન્વાઇટ કર્યો હોત તો, એટલે જવાબ આવશે ડી, had I invited her. અને ગુજરાતી કરે કે જો મેં એને આમંત્રણ આપ્યું હોત તો. હવે મારે ક્યાં એને આમંત્રણ આપવાનું છે? એ છોકરીને મને આમંત્રણ આપ્યું હોત તો હું જાત. એટલા માટે આ તમને કન્ફ્યુઝિંગ કરવામાં આવ્યા માટે કીધું, કારણ કે had છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. પણ કન્ફ્યુઝિંગ કરવા માટે, કારણ કે ગુજરાતી કરો એટલે શું થાય કે had I invited her, કે જો મેં તેને આમંત્રણ આપ્યું હોત તો I would surely have attended the party, તો મેં એની પાર્ટીને અટેન્ડ કરી હોત. ભાઈ આમંત્રણ હું આપું અને પાછું આમ અટેન્ડ કરવા પણ હું જાઉં, એટલે ગુજરાતી સાચું બોલતું નથી. આમાં સી ઇન્વાઇટ્સ મી કે વર્તમાનમાં આવે છે, હેઝ આવે તો હેઝ તો કોઈ દિવસ આવતો નથી. છેલ્લું શું છે? if she had invited me, કે જો તેણી અથવા તે છોકરીએ મને આમંત્રણ આપ્યું હોત તો I would surely have attended the party, તો હું એની પાર્ટીમાં ચોક્કસ મેં હાજરી આપી હોત. પછી આપણે પૂછાય છે combine the sentence to make a meaningful sentence. એટલે ત્રણ અલગ અલગ પ્રકારના વાક્યો બનાવ્યા હોય છે. એનું એક વાક્ય બનાવવાનું છે. ખાસ યાદ રાખવાનું, અલ્પવિરામ આવી શકે છે, પૂર્ણ વિરામ કે આવતું નથી. તમને જેટલા લેંગ્વેજ ફંક્શન આવડે બધા લેંગ્વેજ ફંક્શન થી જોડી દેવાનું છે. એટલે કઈ નહોતું એન્ડ થી જોઈ લેવાનું, ગમે ત્યારે એક માર્ક તો મળે પૂરું મૂકવાનું થતું જ નથી. ગુજરાતી કરી લઈએ. A meeting of the party was called, કે પાર્ટીની મીટિંગને બોલાવવામાં આવી. was called, પાર્ટીની મીટિંગને બોલાવવામાં આવી. It was held at the town hall, તે પાર્ટી ક્યાં યોજવામાં આવી હતી? ટાઉન હોલમાં યોજવામાં આવી હતી. It was arranged by the president, તે મીટિંગનું અરેન્જમેન્ટ કોણે કર્યું હતું? પ્રેસિડેન્ટે. He wanted to find out reasons of the defeat in the last election. શું કરવા મીટિંગ રાખી હતી? કારણ કે એ ફાઇન્ડ આઉટ શોધવા ઈચ્છતા હતા કે છેલ્લા ઇલેક્શનમાં, છેલ્લી ચૂંટણીમાં આપણે હારી ગયા એના કારણો શું, એના લીધે એને મીટિંગ કરી હતી. તો આપણે કહ્યું છે મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ એટ ધ ટાઉન હોલ, કે પાર્ટીની મીટિંગ બોલાવવામાં આવી કઈ જગ્યાએ? એટ ધ ટાઉન હોલ which was arranged by the president, કે જે મીટિંગ કોના દ્વારા અરેન્જ કરવામાં આવી હતી? પ્રેસિડેન્ટ. કારણ કે he wanted to find out the reasons of the defeat in the last, કારણ કે તે છેલ્લી જે ચૂંટણી છે એના કારણો જાણવા માંગતો કે છેલ્લી ચૂંટણીમાં આપણે હારી કેમ ગયા. એક આ રીતે પણ જવાબ બની શકે. હવે આ બીકોઝ ની જગ્યાએ તમે હું પણ લખી શકો. પ્રેસિડેન્ટ હું આખું કાઢી નાખો, એની જગ્યાએ હું આવે તો પણ આવે. તો ગુજરાતી શું પણ બને કે પાર્ટીની મીટિંગ ટાઉન હોલે બોલાવવામાં આવી કે જેનું આયોજન પ્રેસિડેન્ટે કર્યું હતું, કે જે છેલ્લી ચૂંટણીના કારણો જાણવા, છેલ્લી ચૂંટણીના હારના કારણો જાણવા માંગતા હતા. એટલે કે જેથી કરો તો શું આવે? હું આવે. એટલે બીકોઝ કાઢી નાખો. who wanted to know, find out the reason of the defeat in the last election.
આપણે બીકોઝ કર્યું તો એ કારણ આવે કે પાર્ટીની મીટિંગ ટાઉન હોલે બોલાવવામાં આવી કે જેનું આયોજન પ્રેસિડેન્ટે કર્યું હતું, કારણ કે તે છેલ્લી ચૂંટણીના હારના કારણો જાણવા માંગતા હતા, એટલા માટે બીકોઝ આપણે કર્યું તે આવું ગુજરાતી થાય અને ઉથી કરો તો ગુજરાતી બદલી જાય. એટલે બંને જે જવાબ સાચા છે. પછી સૌથી સહેલામાં સહેલું ને માર્ક 4 માર્ક આવી જાય એવું ગમે ત્યારે આમાં તમારે જો પેલા ઓપ્શન આવતા નતા, હવે તમને ઓપ્શન આવે, બધે ઓપ્શન આવી ગયા. ખાસ એક યાદ રાખવાનું કે ઓપ્શન માંથી ગમે એક તો લખી જ નાખવાનું. 61, 62, 63, આ 63 આવી, 63 ને 64 ગુજરાતી કરો એટલે ખબર પડે. સ્ટુડન્ટ્સ લર્ન ખાલી જગ્યા સ્કૂલ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ્સ એટસેટ્રા, કે વિદ્યાર્થીઓ શીખે છે. ઇન એટલે કોઈ પણ જે સંસ્થા એની અંદરથી, ઓન એટલે ઉપર અને એને થી. તો આપણે ખબર છે કે પહેલામાં જવાબ આવશે ઇન, કે સ્ટુડન્ટ્સ લર્ન ઇન સ્કૂલ્સ, કોલેજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ, કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં, કોલેજોમાં અથવા કોઈ પણ સંસ્થામાંથી શીખે છે. સંસ્થામાં શીખે છે, ઇન એટલે માં શીખે છે. So the real function of examination is, so શિક્ષણનું સાચું એવું કાર્યક્ષેત્ર, ફંક્શન એટલે કાર્યક્ષેત્ર, is to, TOO તો શેમાં આવે? રિઝલ્ટમાં, દાખલે પર્પઝ રિઝલ્ટમાં આવે છે. એ રીતે ફોર એટલે માટે આવે, જવાબ આવશે ટુ ટેસ્ટ ધેર નોલેજ. શું કરવા માટે? એને સાચું શિક્ષણનું કાર્યક્ષેત્ર શું હોય છે, ફંક્શન શું હોય છે, કે એમનો નોલેજ છે એને તપાસવું, ચેક કરવું. બીજામાં આવશે TOO બટ એન્ડ, ના બટ એટલે પરંતુ આવે, યેટ એટલે પણ પરંતુ આવે, એન્ડ ઇન્ટેલિજન્સ. ખાલી નો નોલેજ નથી તપાસવાનું, સાથે સાથે એમની બુદ્ધિ ક્ષમતા પણ તપાસવાની છે. પરંતુ નો આવે, દાખલે કે નોલેજ પરંતુ છતાં પણ એવું ન આવે, એટલે નોલેજ એન્ડ ઇન્ટેલિજન્સ. પછી અકોર્ડિંગ ટુ એટલે નામ મુજબ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, અકોર્ડિંગ ટુ ધેર પરફોર્મન્સ તેમના પરફોર્મન્સ ની મુજબ, ધે આર given certificates, diplomas and degrees. એનું પરફોર્મન્સ કેવું છે એ પ્રમાણે એમને ડિગ્રી અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ કોલેજ કરતો હોય તો કોલેજમાં મારું પરફોર્મન્સ કેવું એ પ્રમાણે જ માર્કશીટ આવે, પાસ થયો, નપાસ થયો, એટીકેટી આવી. ઇન્સ્ટેડ ઓફ એના બદલામાં નથી આપવામાં આવે, આપણે એનામાં પરફોર્મન્સ કરવું પડશે. એટલે ત્રીજામાં જવાબ આવશે અકોર્ડિંગ ટુ, પહેલામાં જવાબ આવશે ઇન, બીજામાં આવશે ટુ, વચ્ચેનું ટુ, ત્રીજામાં આવશે એન્ડ અને ચોથામાં આવશે અકોર્ડિંગ ટુ. ખાસ એક યાદ રાખવાનું કે જ્યારે આવા પ્રકારનો જવાબ આવે ત્યારે ફકરો લખવો ફરજિયાત હોય છે અને જે જવાબ લખે નીચે અંડરલાઈન કરી નાખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો એક પેપરનું સોલ્યુશન લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.